નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 12 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના 26મા સભ્ય કયો દેશ બન્યો? તો સાચો જવાબ આવશે મિત્રો સાઉદી અરેબિયા. નેક્સ્ટ, ચર્ચમાં ઝેન મેડિટેશન ટેમ્પલ ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું? તો સાચો જવાબ આવશે મિત્રો બેંગલુરુ. નેક્સ્ટ, વાહનો પર ધર્મ આધારિત ઓળખ ચિહ્નોના પ્રદર્શન પર કયા રાજ્યે પ્રતિબંધ મૂક્યો? તો સાચો જવાબ આવશે મિત્રો નાગાલેન્ડ. નેક્સ્ટ, ચેસના ઇતિહાસમાં સત્તાવાર રીતે બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ફોસ્ટિનો ઓરો. નેક્સ્ટ, ભારતનું યુપીઆઈ પ્લેટફોર્મ અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ત્રિનિદાદ અને ટોબેગો. નેક્સ્ટ, MIRV સિસ્ટમ ધરાવતી અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાં થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓડિશા. નેક્સ્ટ, એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા દેશમાં થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ભારત. નેક્સ્ટ, ભારત આફ્રિકા ફોરમ સમિટની ચોથી આવૃત્તિ ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો નવી દિલ્હી. નેક્સ્ટ, કયા દેશે 10 મેને મરકાએ હક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી? તો સાચો જવાબ આવશે મિત્રો પાકિસ્તાન. નેક્સ્ટ, પ્રતિષ્ઠિત મિટીરોલોજીકલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા હોય તેવી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો સાચો જવાબ આવશે મિત્રો કુલજીત કૌર મારહાસ. હવે મિત્રો આજના ડેઇલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેઇલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.